ઝાલોદ કેળવણી મંડળ હોલ ખાતે ઝાલોદની શૈક્ષણિક સંસ્થા કેળવણી મંડળના સભ્યોની ચૂંટણી યોજાઈ. આજે તારીખ 3/9/2024 મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા એવી કેળવણી મંડળની ચૂંટણી યોજાઈ હતી. જૂના પ્રમુખ દિલીપ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોની મુદત પૂરી થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે કેળવણી મંડળના હોલ ખાતે ચૂંટણી યોજાઈ હતી. કેળવણી મંડળમાં કુલ 12 સભ્યો છે. તે તમામ સભ્યોની ચૂંટણીની હાજરીમાં જે મિટિંગનું પણ આયોજન કરાયું હતું. તમામ કારોબારી સભ્યો દ્વારા એકમતે કેળવણી મંડળના પ્રમુખ તરીકે અતુલકુમાર એન પટેલ, ઉપપ્રમુખ તરીકે હેમંતકુમાર આર પંચાલ, મંત્રી તરીકે ભરતકુમાર એસ પટેલ તેમજ સહમંત્રી તરીકે રીતેશ ડી પટેલની નિમણૂક કરાઈ હતી. દરેક કારોબારી સભ્યો દ્વારા સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી અને કેળવણી મંડળ વધુ પ્રગતિ કરે તે માટે ઉત્તમ કામગીરી કરવા માટે હોદ્દેદારોને પ્રેરિત પણ કરાયા હતા. આજ દિનાંક 3 સપ્ટેમ્બર 2024ના રોજ ઝાલોદ કેળવણી મંડળના કારોબારી સભ્યોની મિટિંગ રાખવામાં આવેલ હતી, જેમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. જેમાં અતુલભાઈ નાથાલાલ પટેલ એમને પ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે. હેમલકુમાર રજનીકાંત પંચાલ એમને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ભરતભાઈ શિવાભાઈ પટેલ એમને મંત્રીશ્રી તરીકે એમની વરણી કરવામાં આવી. રીકેશ કુમાર ડી પટેલ એમને સહમંત્રી તરીકે એમની નિમણૂક કરવામાં આવી. આખી વરણીનો કાર્યક્રમ સર્વસંમતિથી કરવામાં આવ્યો.